હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધાને. મિત્રો, આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના એક દાખલાની ચર્ચા કરવી છે અને એક નાનકડી એવી થિયરીની પણ સાથે ચર્ચા કરીશું. સૌપ્રથમ એમાં જોઈએ આપણે સ્વાધ્યાયનો 12.7 નંબરનો દાખલો. બે ક્વેશ્ચન છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, બોહર મોડેલનો ઉપયોગ કરીને n બરાબર 1, 2, 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાંના હાઇડ્રોજન દેખાય મિત્રો, એટલે Z બરાબર શું લઈ લેવાનું? 1 લઈ લેવાનું. Z બરાબર 1. પરમાણુમાંના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો. આપણે ઇલેક્ટ્રોનની ઝડપ શોધવાની છે. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ની વેલ્યુ તમને આપેલી છે. Z બરાબર 1 લેવાનું છે. તમને જો વેગનું સૂત્ર યાદ હોય, એટલે કે ઝડપનું સૂત્ર યાદ હોય, તો તમે ડાયરેક્ટલી કેલ્ક્યુલેશન કરી શકો છો. તો મિત્રો, ફર્સ્ટની અંદર આપણે ઇલેક્ટ્રોનની ઝડપ જેને આપણે V ઓફ n વડે દર્શાવીએ છીએ. ઝડપનું સૂત્ર મિત્રો તમારે યાદ રાખવાનું છે. ચલો, શું છે ઝડપનું સૂત્ર જોઈ લઈએ. V ઓફ n ઇઝ ઇક્વલ ટુ Z² છેદમાં 2NH એપ્સિલોન નોટ. આ છે ઝડપનું સૂત્ર. Z² છેદમાં 2NH એપ્સિલોન નોટ. આમાં Z બરાબર 1 લેવાનું છે. E અચળાંક છે, 2 પણ અચળાંક છે, H પણ અચળાંક છે અને એપ્સિલોન 0 પણ અચળાંક છે. એનની વેલ્યુ અલગ અલગ લેવાની છે તમારે. ક્લિયર? તો ધારો કે આપણે n બરાબર 1 અને Z બરાબર 1 માટે, Z તો બરાબર 1 જ છે, તો આપણે મૂકી દઈએ n બરાબર 1 માટે. ચલો, n બરાબર 1 માટે તો અહીંયા થશે આપણે V1 બરાબર E² છેદમાં 2, nની કિંમત લેવાની છે તમારે 1, અને અહીંયા લઈ લખું H એપ્સિલોન નોટ. n બરાબર 1 લીધેલું છે, જે આપણે લખેલું નથી. તો માત્ર વધશે E² છેદમાં 2H એપ્સિલોન નોટ, જેને આપણે V1 કહી દઈએ. ક્લિયર? કદાચ n લખવો હોય તો આપણે આમ લખી દઈએ તો તમને ઇઝી પડે, 1/n. હવે nની કિંમત 1 મૂકી દો અને બાકી બધાની કિંમત મૂકી દો. તો અહીં થશે 1.6 × 10⁻⁻90 એનો સ્ક્વેર છેદમાં 2 × H એટલે 6.62 × 10⁻34 અને એપ્સિલોન 0 8.85 × 10⁻12. ક્લિયર મિત્રો? આ થઈ V1ની કિંમત. nની કિંમત આપણે 1 લઈએ છીએ, એટલે એ તો મૂકવાની જરૂર છે નહીં. તો તમારી પાસે જવાબ આવે છે સાદુરૂપ આપતા 21.84 ગુણ્યા 10⁵. અથવા તો તમે આ રીતે પણ લખી શકો કે 2.18 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. હાઇડ્રોજન પરમાણુની n બરાબર 1 કક્ષા માટેની ઝડપનું મૂલ્ય છે. સેમ વસ્તુ n બરાબર 2 માટે કરીશું. પણ મિત્રો, શું ચેન્જ થશે એ ખાસ ધ્યાન આપજો. સેમ વસ્તુ ધારો કે આપણે n બરાબર 2 માટે વિચારીએ. n બરાબર 2 માટે તો અહીંયા nની વેલ્યુ 2 આવશે. બાકીની વેલ્યુ એના જ રહેશે. બાકીની વેલ્યુ એટલે આ બધી એટલે કે આ એટલે કે આ. એટલે V1 જે છે એ બધા માટે કોમન આવશે ને, ખાલી છેદમાં n જે છે એ બદલાશે. V1 જે છે મિત્રો એ બધા માટે કોમન આવશે, માત્ર શું બદલાશે? n બદલાશે. તો V2ની કિંમત મૂકીએ આપણે. તો V2 બરાબર આ બધી જ કિંમત છે જેમાં 1/n છે એ આપણે 1 લઈ લીધો છે. તો બાકીની કિંમત જે તમને મળેલી છે એ તમને V1ની કિંમત મળેલી છે. તો અહીં લખી દઈશું આપણે V1 છેદમાં n. V1ની કિંમત છે મિત્રો 2.18 ગુણ્યા 10⁶ છેદમાં n. nની કિંમત હવે તમારે લેવાની છે 2, એટલે કે 2.18 ભાગ્યા 2, એટલે તમારી પાસે જવાબ આવશે 1.092 ગુણ્યા 10⁶. આ મળી ગઈ V2ની કિંમત. આવી જ રીતે મિત્રો n બરાબર 3 માટે V3ની કિંમત V3 બરાબર V1ના છેદમાં n, એટલે કે V1 કેટલું છે મિત્રો? V1ની કિંમત છે આપણી પાસે 2.18 ગુણ્યા 10⁶ છેદમાં 3 ડિવાઈડ બાય 3 કરી નાખો, એટલે આવશે 0.728
ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. આ થઈ ગઈ ત્રણેયની ઝડપ. એટલે કે n બરાબર 1, 2, 3 કક્ષા માટે ઇલેક્ટ્રોનની ઝડપ. પેલો ક્વેશ્ચન તમારો. ક્લિયર? જો કદાચ આ સૂત્ર તમને ભૂલાઈ જાય, એટલે કે વીનું સૂત્ર તમને ભૂલાઈ જાય, તો મૂંઝાવવાની જરૂર નથી મિત્રો. તમારે કોન્સેપ્ટ ખાલી એક જ યાદ રાખવાનો છે કે જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરે છે ત્યારે તેને મળતું કેન્દ્રગામી બળ એ વિદ્યુતીય બળ જેટલું હોય છે. એટલે કે mv²/r બરાબર k e²/r જેટલું, r² જેટલું હોય છે. ક્લિયર? એ તમારે ખાલી એક સિમ્પલ સૂત્ર યાદ હશે તો પણ તમને વી મળી જશે, અને ત્રિજ્યા પણ તેના ઉપરથી તમને મળી જાય છે. તો તમારે ખાલી માત્ર આટલું યાદ રાખવાનું છે. ક્લિયર? જો કદાચ વીનું સૂત્ર ભૂલાઈ જતું, પણ MCQ માટે તો તમારે સૂત્ર યાદ રાખવું જ છે, રાખવું જ પડશે. ચલો, ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન વાંચીએ. આ દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ શોધો. વેરી ગુડ. હવે આવર્તકાળ આપણે શોધવાનો છે n બરાબર 1, 2 અને 3 માટે. z બરાબર તો 1 જ લેવાનો છે. ચલો, એના તરફ આગળ વધીએ. તો મિત્રો સેકન્ડ પોઈન્ટ છે નંબર બી, આવર્તકાળ T of n. હવે આવર્તકાળનું સૂત્ર કદાચ યાદ ન હોય મિત્રો, યાદ હોય તો વેરી ગુડ, તો તમે ડાયરેક્ટ લખી શકો છો. પણ જો કદાચ યાદ ન હોય આવર્તકાળનું સૂત્ર, તો આપણે વી ઉપરથી આવર્તકાળ શોધી શકીએ છીએ. પહેલાં જો કદાચ યાદ હોય તો હું સૂત્ર લખી દઉં છું, જેને યાદ હોય ને, કે આવર્તકાળનું સૂત્ર હતું T of n ઇઝ ઇક્વલ ટુ 4n³ h³ ε0 છેદમાં m z² e⁴ આવર્તકાળનું સૂત્ર હતું. ક્લિયર? જેમાં અગેન n અને z જ અચળાંક આવશે, બાકી બધા ચલ પદો છે. જો કદાચ આ સૂત્ર તમને યાદ ન રહેતું હોય મિત્રો, તો તમારી પાસે આવર્તકાળ મેળવવા માટે તમે બીજી એક મેથડનો પણ ઉપયોગ કરી શકો છો. તમારી પાસે સૂત્ર છે ચાક ગતિ માટે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા, જ્યાં ઓમેગા એટલે કે છે 2π/t. આવું સૂત્ર છે તમારી પાસે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t. ક્લિયર? તો આમાંથી તમને સૌ પ્રથમ શું મળે છે? v મળે છે. ક્લિયર? હવે આમાંથી ટીને કરતા બનાવી શકો છો તમે. તો ટી બરાબર થશે v છેદમાં 2πr. આવું સૂત્ર થશે. 2πr/v થશે. 2πr/v. હવે આમાં r, પેલી કક્ષા માટેની r તમને કદાચ યાદ હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. પેલી કક્ષા માટેની તમને યાદ હોય તો તમે આનો ઉપયોગ તમે કરી શકો છો. પછી જેમ વેગની અંદર /n થતું હતું, એવી રીતે ત્રિજ્યાની અંદર n² થાય. ત્રિજ્યાની અંદર શું થાય? n² થાય. તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે વેલ્યુ મેળવી શકો છો. ક્લિયર? પણ હાલમાં મારી પાસે આ સૂત્ર છે તો હું ઉપયોગ કરી લઉં છું. ચલો, તો ફર્સ્ટ વન, n બરાબર 1 માટે T1 4h³ ε0 છેદમાં m e⁴. n³ એની જગ્યાએ આપણે 1 લખવાનો છે, એટલે 1 નો ઘન 1 થશે. બાકી બધી કિંમત મૂકી દઈએ. 4 6.625 ગુણ્યા 10⁻34 નો ઘન ગુણ્યા 8.85 × 10⁻12 છેદમાં m 9.1 × 10⁻⁻. ઇલેક્ટ્રોનનું દળ અહીં મૂકવાનું છે, અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 4 ઘાત 3 ઘાત. પણ મિત્રો તમારે એક જ વાર કરવાનું છે, બીજી વાર કરવું નહીં પડે. ક્લિયર? એટલા માટે કેલ્ક્યુલેશન આપણને ઇઝી પડે. તો આનો અંતિમ જવાબ ડાયરેક્ટ લખું છું મિત્રો, 1.523 × 10⁻16 સેકન્ડ, જેને ઇન શોર્ટ આપણે 1.52 પણ લખી શકીએ. આ થઈ ગયો પહેલી કક્ષાનો આવર્તકાળ. બીજી કક્ષાના આવર્તકાળ માટે તમારે બાકી કેલ્ક્યુલેશન એકદમ ઇઝી પડી જશે. ચલો, બીજી કક્ષાના કેલ્ક્યુલેશન આવર્તકાળ માટે અહીં તમારે T2 લખી દેવાનું છે.
હવે તમે બીજી કક્ષા મૂકો તો એનની વેલ્યુ ખાલી બદલાશે, બાકી બધું પદ કેટલું કોમન, કયું 4h³ ε0, 4h³ ε0 છેદમાં m z તો બરાબર 1 છે, e 4 m e ની 4, તો આ બરાબર તો કોમન છે. તમારે સાથે સાથે શું ગણવાનું છે, n નો ઘન, તો અહીંયા t1 તો આવશે જ, તે આગળ શું આવશે, માત્ર n નો ઘન. ક્લિયર? t1 ની વેલ્યુ તમારી પાસે છે, n નો ઘન એટલે કે 2 નો ઘન, અને t1 ની વેલ્યુ છે 1.52 × 10 - 60 સેકન્ડ. તો તમને t2 મળી જાય. t2 ની વેલ્યુ હશે તમારી પાસે 1.22 × 10 - 15 સેકન્ડ. ઘાત બદલાઈ ગઈ છે. ક્લિયર? 10 - 15 સેકન્ડ. એવી જ રીતે મિત્રો સેમ m બરાબર 3 માટે n બરાબર 3 માટે t3 બરાબર n³ t1. અહીંયા n ની કિંમત 3 લેવાની છે, 3 નો ઘન ગુણ્યા 1.52 × 10 - 60. તો તમારી પાસે આન્સર આવશે 4.11 ગુણ્યા 10 - 15 સેકન્ડ. 4.11 ગુણ્યા 10 - 15 સેકન્ડ. આ થઈ ગયું t3 ની વેલ્યુ. આમાં પણ શોધી શકો છો મિત્રો, પણ આમાં તમારે r ની વેલ્યુ મૂકવી પડશે. દરેક કક્ષા માટે r અલગ અલગ મૂકવો પડશે. જો મને એક સૂત્ર યાદ હોય તો પછી હું આના ઉપરથી પણ ડાયરેક્ટ શોધી શકું છું. ક્લિયર? અથવા તો અહીંયા r અને v ના સૂત્ર યાદ હોય તો તમે t નું સૂત્ર આ જ મેળવી શકો છો. અહીંયા r નું સૂત્ર યાદ હોય, v નું સૂત્ર યાદ હોય, તમે આ સૂત્ર t નું મેળવી શકો છો. ક્લિયર? તો આ થઈ મિત્રો આવડકાની વાત. આ તો આપણો સ્વાધ્યાયનો 12.7 નંબરનો દાખલો. ત્યારબાદ હવે એક નાનકડી એવી થિયરીની ચર્ચા હવે આપણે આગળ કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, તો એ થિયરીનું નામ છે બોહરની ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિની ડી બ્રોગલી તરંગ લંબાઈ માટેની સમજૂતી. એટલે બોહરનું જે પરમાણુ મોડેલ હતું એમાં જે સેકન્ડ પોઈન્ટ હતો, સેકન્ડ પોઈન્ટ શું હતો મિત્રો, યાદ છે ને? બોહરના પરમાણુ મોડેલના 3 બેઝિક પોઈન્ટ હતા. એમાં સેકન્ડ પોઈન્ટ એવો હતો કે ઇલેક્ટ્રોન હંમેશા એવી જ કક્ષા પસંદ કરશે કે જેમાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોવું જોઈએ. તો એ જ સાબિતી આપણે ડી બ્રોગલીની મદદથી મેળવીશું. મિત્રો, ડી બ્રોગલી તમને 11મા ચેપ્ટરની અંદર તેનો વિશેષ અભ્યાસ કરવાનો આવે છે, અને એને એવી રજૂ કરેલી વાત હતી કે જેમ પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે, તો કોઈ સામાન્ય દ્રવ્ય કણ પર તરંગ સ્વરૂપ ધરાવતો હોવો જોઈએ. એટલે કે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, કોઈ પણ હોય જે વિદ્યુતભાર હોય, ગતિશીલ હોય, એ પાસે તરંગ સ્વરૂપ હોવું જોઈએ. આવી ડી બ્રોગલીએ વાત ત્યાં રજૂ કરી હતી. અને ત્યારબાદ 11મા ચેપ્ટરની અંદર તમારે ડેવિસન ગરમરનો પ્રયોગ પણ જે છે એમાં પણ તેને સાબિત કરેલું છે કે ઇલેક્ટ્રોન જે છે કેવી સ્વરૂપ ધરાવે છે, તરંગ સ્વરૂપ ધરાવે છે. તેની પણ કંઈક લાક્ષણિક તરંગ લંબાઈઓ તમને મળે છે. તો એને લક્ષીને આપણે સમગ્ર વાત જ આપણે કરવાની છે. તો સૌપ્રથમ બોહરે કીધું, આપણે બોહરની મર્યાદા હતી કે એ ડી બ્રોગલી તરંગ લંબાઈને અનુરૂપ તરંગ સ્વરૂપની કંઈ વિચારણા કરેલી નથી. તો વિચારણા આપણે ખાલી એક નાનકડી એવી રજૂ કરવાની છે, અને માત્ર તેનો સેકન્ડ પોઈન્ટ જે છે કે mvr = nh/2π કોણીય વેગમાન પૂર્ણ ગુણાંકના સમપ્રમાણ હોય છે, એની વાત આજે આપણે કરીશું. મિત્રો, મોટાભાગની તરંગની વાત છે જે ચેપ્ટર તમારે હજી ચાલ્યું નથી, એટલે બેઝિક ચર્ચા સાથે જ આપણે થિયરી આજે ચર્ચાનો વિષય બનાવશું. 1923માં ડી બ્રોગલીએ કીધું કે દ્રવ્ય કણો છે એ પણ તરંગો ઉદ્ભવી શકે છે, સ્થિત તરંગો ઉપજાવી શકે છે. એટલે કે ઇલેક્ટ્રોન પણ તરંગ સ્વરૂપ ધરાવી શકે છે. જો તરંગ સ્વરૂપ ધરાવે તો આપણે તો ત્યાં સુધી માત્ર કણ સ્વરૂપમાં લઈને તેની વર્તુળાકાર કક્ષાની વાત કરેલી હતી. જો ઇલેક્ટ્રોન આ જગ્યાએથી તરંગ સ્વરૂપ ઉપજાવે તો આપણે કેમ દોરીમાં ઉદ્ભવે તરંગ, આથી આમાં તરંગ ઉદ્ભવતો હોય, આ રીતે તરંગો ઉદ્ભવે, એવી રીતે આપણે તરંગોની ભાત અહીંયા રજૂ કરવી પડે જો એ તરંગ સ્વરૂપ ધરાવતો હોવો જોઈએ. ક્લિયર? તો તેના બાદ ડિસ્કશન થયું. ડિસ્કશન માટે તેને એવી વાત કરેલી કે ઇલેક્ટ્રોન જો તરંગ સ્વરૂપ ધરાવતો હોય તો સમગ્ર પરિઘમાં, એટલે પરિઘમાં અહીંથી અહીં સુધીની વાત થઈ, અહીંયાથી અહીંયા સુધીની વાત થઈ, એ જે કાંઈ પણ તરંગો રચે છે એના માટે તેની તરંગ લંબાઈ હંમેશા પૂર્ણ ગુણાંકમાં જ હોવી જોઈએ, તો જ એ સ્થિત તરંગો રહી શકે અને કન્ટિન્યુઅસ તેમનો કંપવિસ્તાર જાળવી શકે. બાકી શું થાય, કંપવિસ્તાર ઘટી જાય. ક્લિયર? આની પોસિબલ ન બને એના માટે આપણે શું કરવું પડે, અહીંયાથી લઈને અહીંયા સુધી આપણે એવી તરંગો દોરવા પડે કે જેની તરંગ લંબાઈ પૂર્ણ ગુણાંકમાં હોય.
तरंग लंबाई એટલે શું બેઝિકલી આપણને ખબર છે કે બે શૃંગ અને બે ગર્ત વચ્ચેનું અંતર અથવા તો એક તરંગની લંબાઈ એ તરંગ લંબાઈ કહેવાય. મિત્રો અહીંયાથી અહીંયા સુધીની લંબાઈ જે છે, ધારો કે એક તરંગ થયું તો અહીંથી અહીં સુધીની લંબાઈને લેમડા જ કહેવાય. અહીંથી અહીં સુધીની આગળ જે તરંગ નેક્સ્ટ શૃંગ આવતું હશે ત્યાં સુધીની લંબાઈને પણ લેમડા જ કહેવાય. બે ગર્ત આવતા હશે તો બે ગર્ત વચ્ચેની લંબાઈને પણ લેમડા જ કહેવાય. ક્લિયર? તો આ છે એની તરંગ લંબાઈ છે. અને આ લેમડા હંમેશા અહીંયા એક પરિભ્રમણ માટે કોઈ પણ કક્ષા હોય એના એક પરિભ્રમણ માટે પૂર્ણ ગુણાંકમાં જ જોવા મળે. એક્ઝામ્પલ તરીકે જો વાત કરીએ તો ધારો કે હું અહીંથી તરંગ દોરવાની સ્ટાર્ટ કરું છું. ચલો આ રીતે આપણે તરંગો દોરેલા છે. તો કેટલા તરંગો દોરેલા છે મિત્રો? તો અહીંયાથી સ્ટાર્ટ થાય તો અહીંયા એક પૂરું થઈ જાય એક તરંગ, બીજું અહીંયાથી સ્ટાર્ટ થાય અહીંયા પૂરું થઈ જાય, ત્રીજું અહીંયાથી સ્ટાર્ટ થાય અહીંયા પૂરું થઈ જાય, ચોથું અહીંયાથી સ્ટાર્ટ થાય અહીંયા પૂરું થઈ જાય. યસ, આ તો તરંગ લંબાઈ પૂર્ણ થઈ. કારણ કે અહીંયાથી અહીંયા સુધીની તરંગ લંબાઈ લેમડા કહેવાય. એક લેમડા, આ બીજી લેમડા, આ ત્રીજી, આ ચોથી, તો અહીંયા 4 લેમડા થઈ. આવી રીતે 3 લેમડા પણ હોઈ શકે, 2 લેમડા પણ હોઈ શકે અને 1 લેમડા પણ હોઈ શકે. એને જો આમ ન પરિભ્રમણ કરવું હોય, મીન્સ કે આમ ન ફરવું હોય તો આ રીતે પણ ફરી શકે છે. ઇન શોર્ટ અહીંયાથી અહીંયા સુધીનું અંતર તે તમે લેશો કે ભાઈ અહીંયાથી અહીંયા સુધીનું અંતર, તો આને 1 લેમડા કહેવાય. ટોટલ કેટલા લેમડા જોવા મળ્યા? 1, 2, 3 અને 4. તો આ જ એની વાત હતી. ક્લિયર? આ જ તેની વાત હતી. એટલે તેણે કાપેલું અંતર એ પરિઘ જેટલું આપણને ખબર છે. એ પરિઘની લંબાઈ એ તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંક જેટલી હોવી જોઈએ. આ લંબાઈ થઈ ને, પરિઘની લંબાઈ થઈ ને ભાઈ, આ પરિઘની લંબાઈ થઈ. પરિઘની લંબાઈ 1 લેમડા, 2 લેમડા, 3 લેમડા, 4 લેમડા જેટલી થઈ. તો ઇન શોર્ટ અહીંયા જનરલ વસ્તુ લખું છું મિત્રો. ડ બ્રોગલીના મત મુજબ ઇલેક્ટ્રોન પણ તરંગ સ્વરૂપ ધરાવતો હોવાથી ન્યુક્લિયસની ફરતે તેના પરિભ્રમણ દરમિયાન કોઈ પણ કક્ષામાં એક પરિભ્રમણ દરમિયાન કાપેલું અંતર એ તેના તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. ડે બ્રોગલીના મત મુજબ ઇલેક્ટ્રોન પણ તરંગ સ્વરૂપ ધરાવતો હોવાથી ન્યુક્લિયસની ફરતે તેના પરિભ્રમણ દરમિયાન કોઈપણ કક્ષામાં એક પરિભ્રમણ દરમિયાન કાપેલું અંતર એ તેના તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંક હોય. ધારો કે મિત્રો અહીંથી અહીં સુધી ત્રિજ્યા r છે, તો અહીં આપણે એવું લખી શકીએ કે એક પરિભ્રમણ દરમિયાન કાપેલું અંતર એટલે કે 2πr ઇઝ ઇક્વલ ટુ લેમડાનો પૂર્ણ ગુણાંક એટલે કે n લેમડા. આવું ધ બ્રોગલીના મત મુજબ હતું, જ્યાં n બરાબર તમે સ્ટાર્ટ કરો 1, 2, 3 અપ ટુ n. ક્લિયર? અહીંયા તમે એનની વેલ્યુ કક્ષા ક્રમાંક તરીકે પણ ગણી શકો છો. એટલે કે પહેલી કક્ષા હોય તો એમાં ઇલેક્ટ્રોન માત્ર એક જ તરંગ પૂર્ણ કરતો હશે. 2 કક્ષા હશે એમાં 2 તરંગ પૂર્ણ કરતો હશે. ત્રીજી કક્ષા હશે એમાં 3 તરંગ પૂર્ણ કરતો હશે. ચોથી કક્ષા હશે એમાં 4 તરંગ. આ રીતે કક્ષા ક્રમાંક પ્રમાણે તેના તરંગો પૂર્ણ થતા હશે. એટલે અહીંયા તમે એનને પૂર્ણ ગુણાંક તો ગણી જ શકો છો, અહીંયા તમે એનને ક્વોન્ટમાર્ક પણ ગણી શકો છો, એટલે કે કક્ષા ક્રમાંક પણ ગણી શકો છો. ચલો, આ બેઝિક વસ્તુ આપણી પાસે છે. હવે ધ બ્રોગલીના મત મુજબ બીજું એક સૂત્ર હતું જે તમારે અત્યારે ટેમ્પરરી આ ચેપ્ટરમાં યાદ રાખવાનું છે, તમારે અગાઉના ચેપ્ટરમાં તેનો અભ્યાસ કરવાનો આવશે. ધ બ્રોગલીએ
દ બ્રોગલી તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચેનો સંબંધ. દ બ્રોગલી તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચેનો સંબંધ જે તમારે 11મા ચેપ્ટરની અંદર આવશે. લેમડાનું સૂત્ર લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p. h એટલે કે આપણને ખબર છે 6.625 × 10⁻34 અને p એટલે કે રેખીય વેગમાન. જે p બરાબર તમે આવું લખી શકો mv. p બરાબર શું લખી શકો આવું mv. લખાય કે ન લખાય? યસ લખાય. ચલો હવે ધારો કે બંને બાજુ n વડે ગુણી દો, અથવા તો આ લેમડાની કિંમત અહીંયા સમીકરણ નંબર 1માં આને સમીકરણ નંબર 1 કહી દો. તો સમીકરણ નંબર 1માં સમીકરણ નંબર 1 પરથી લેમડાની કિંમત ત્યાં મૂકી દો તો 2πr ઇઝ ઇક્વલ ટુ n. લેમડાની કિંમત છે h/mv. nh/mv. ક્લિયર? હવે mv ને આ બાજુ લઈ આવીએ, 2π ને જમણી બાજુ લઈ આવીએ તો mv આ બાજુ અહીંયા આવશે nh/2π. r તો એમના મતો એ જ. મિત્રો આ તો મેળવું દ બ્રોગલીનું બોહર મોડેલનું બીજો અધિતર્ક. પોઈન્ટ નંબર 2 કે કોણીય વેગમાન જે છે એ પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. એટલે કે બોહરની પૂર્ણતાના જે છે ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપ માટે પણ કદાચ સાચી પડી શકે છે. બીજી પૂર્વધારણા એ સાચી પડી શકે છે, પણ આના દ્વારા એની ક્વોન્ટમીકૃત ઇલેક્ટ્રોન કક્ષાઓ અને ઉર્જા અવસ્થામાં અમુક જે ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપો છે એ સમજાવી શકાતા નથી. ક્લિયર? એટલે બેઝિક લિમિટેશન ત્યાં નડે છે, અહીંયા તો નથી નડતી. આ બેઝિક તમને તો 1-2 સ્ટેપ દ્વારા તમને મળી જાય છે, પણ ડિટેલ જે છે એમાં થોડોક ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપને લઈને ગેરફાયદો થાય છે આપણને, એટલે ગેરસમજણ ઉત્પન્ન થાય છે. તો આથી મિત્રો નાનકડી એવી 2 માર્કની થિયરી. ક્લિયર? પણ જેનું વેઇટેજ ખૂબ જ ઓછું છે એટલા માટે આપણે એને છેલ્લે રાખેલી હતી. જેનો બહુ ખાસ ચેપ્ટર સાથે એટલો બધો સંબંધ નથી એટલા માટે આપણે એને છેલ્લે તારવેલી હતી. બાકીનો આગળનો પોર્શન જે છે એ તમારે કમ્પ્લીટલી યાદ રાખવાનું રહેશે અને એ ચર્ચાને તમારે રિપીટેશનમાં લેવાની રહેશે. તો આથી મિત્રો સમગ્ર 12th એટલે કે 12મા ચેપ્ટરની વાત. નેક્સ્ટ લેક્ચરથી આપણે નેક્સ્ટ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તો મળીએ મિત્રો નવા ચેપ્ટર સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર.